કેમ છો ખેડૂત મિત્ર? મજામાં. અચ્છા, આપનું શુભ નામ જણાવશો? ભાવિનભાઈ છગનભાઈ પટેલ. ભાવિનભાઈ છગનભાઈ પટેલ. કયા ગામના રહેવાસી? ગામ સાંધિયેર, સાંધિયર ગામના છો, એટલે કે ઉલપાડ તાલુકો. ઓલપાડ તાલુકો. સરસ સરસ. અત્યારે આપણે લાંબ શેરડીમાં ઊભા છે. હા, કઈ જાત છે? 265 265. હવે આ ક્યારે કપાઈ શેરડી તમારી? ફેબ્રુઆરીની. ફેબ્રુઆરી મહિનામાં. ત્યાર પછી આ શેરડીમાં શું શું કર્યું? ફેબ્રુઆરીમાં કપાઈને શેરડી ફૂટ્યા પછી મેં મારુતિ કંપનીનું શુભમ ફર્ટિલાઇઝરનું સિંગલ સુપર ને માઇક્રોન્યુટન ને સમૃદ્ધિ, એટલે કે મારુતિ સુપર દાણાદાર, મારુતિ સમૃદ્ધિ દાણાદાર અને મારુતિ ઝીંક એટલે કે માઇક્રોન્યુટન, આ ત્રણ વસ્તુ તમે વીંગે એક એક થેલી વાપરો છો. અચ્છા, તમે આ વાપર્યા પછી તમને શું લાગે? મને વાપરા પછી રિઝલ્ટ સારું લાગ્યું અને બીજા બધા ખેડૂતોને મારી સજેસ્ટ છે કે મારુતિ કંપનીનું સિંગલ સુપર અને સિંગલ સમૃદ્ધિ ને માઇક્રોન્યુટન વાપરવું જોઈએ. અચ્છા અચ્છા. બીજું તો ભાવેશભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે 35 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ તમે જે વાપરું ખાતર જે શુભમ ફર્ટિલાઇઝરનું છે અને તેનું તમને રિઝલ્ટ મળ્યું અને રિઝલ્ટ સારું મળ્યું, તે તમે તમારા પૂરતું ન રાખી બીજા ખેડૂતોને પણ આ ખાતરનો લાભ મળે તેના માટે તમે જે સમય ફાળવો એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે તમારો. અને તમે ખેડૂતોને શું અપીલ કરવા માગો કે આવા ખાતરો વાપરી શકાય? હા, આવા ખાતરો વાપરી શકાય. હવે રાસાયણિક ખાતર બહુ મોંઘા થઈ ગયા છે, જેથી કરીને આવા ફર્ટિલાઇઝર વાપરવાથી થોડોક ખેડૂતનો ખર્ચ બી ઓછો થાય ને રિઝલ્ટ તમે છે અમારા ફાર્મ પર ઊભો છું, શેરડી મને ફૂટારો અને બધી રીતે સારું લાગે છે, જેથી કરીને ખેડૂતને વિનંતી છે કે આ ખાતર વાપરવું જોઈએ. અચ્છા અચ્છા. અને બીજું તમે આપણે એક વખત ટેલિફોનિક ચર્ચા કરી હતી કે ભાઈ તમારી ગામની મંડળી છે, સહકારી મંડળી, એમાં જ આ ખાતર જો મળે તો તમારો જે આ ઈચ્છા છે એ ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે કે નાના ખેડૂતોને 2-5 થેલી જોઈતી હોય તો એમણે બહારથી ભાડું ખર્ચીને મંગાવવું પડે, એના કરતાં જો ગામની મંડળીમાં મળે એવી જે તમે આશા વ્યક્ત કરી હતી, તો અમે પણ મંડળીમાં મળીશું અને તમે પણ ખેડૂત તરીકે માંગણી કરજો કે જેનાથી તમારા નજીકના ખેડૂતોને પણ આ ખાતરનો લાભ મળે. ચોક્કસ. ઓકે, થેન્ક યુ વેરી મચ.